જી, મારું નામ છે પ્રદીપ પંડ્યા. આજે આજે ભારતની સેનાએ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં અને પીઓકેમાં જે એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને મિસાઇલ હુમલા કર્યા છે એ બાબતે કહેવા માગું છું કે આજે વર્ષોથી તમે જોતા હશો કેટલાય વર્ષોથી પાકિસ્તાન આપણા અહીંયા આતંકવાદને પ્રોત્સાહન આપે છે, આતંકવાદી હુમલાઓ કરાવે છે, આપણા નિર્દોષ નાગરિકો, આપણા જવાનો આ લોકોના જીવનો ભોગ લે છે. પરંતુ 2014 પછી એક બદલાવ આવ્યો છે આપણા દેશમાં. એવી સરકાર આવી છે કે આવા હુમલા કરનારને જડબાતોડ જવાબ આપે છે, ઘરમાં ઘૂસીને મારે છે. જેના ઉદાહરણ તરીકે ઉરી હુમલા પછી, પઠાનકોટ હુમલા પછી 3 વખત, આ ત્રીજી વખત સર્જિકલ સ્ટ્રાઇક ભારતે કરી છે પાકિસ્તાનમાં ઘૂસીને. તો આનાથી એક દેશવાસી તરીકે એકદમ ખુશીની લાગણી થાય છે કે ના ભાઈ, સરકાર આવી હોવી જોઈએ, આપણો દેશ સુરક્ષિત હાથોમાં છે અને જો કોઈ અમને છેડશે તો એને છોડીશું નહીં. આ બદલાયેલું ભારત છે, આ મોદી સરકાર છે જે કોઈને છોડતી નથી અને સામેથી કોઈને છેડવા જતી નથી. બિપિન જરીવાલા. એટલે રાતે જે હુમલો થયો તે સારી રીતે કર્યો અને પાકિસ્તાનને બતલાવી દીધું કે ભારત બી કમ નથી અને આપણી એવું હતું કે નિર્દોષ પર નહીં એ કરી અને આતંકવાદીઓ પર જ હુમલા કર્યા છે. એ પ્લસ પોઈન્ટ છે ઇન્ડિયાનો. અને આવી રીતે પણ કોઈ એ રીતે દબાવી નહીં શકે. એ માટે અમે બધા હિન્દુવાસીઓને ના જ છે.